તો અમદાવાદની ફતેવાડીમાં પતિની હત્યા મામલે મોટા ખુલાસા થયા છે, જ્યાં હત્યારી પત્ની રૂબીની પૂછપરછમાં મોટા ખુલાસા થયા। આરોપી રૂબી, સાહિલ અને ફૈઝલની ધરપકડ થઈ છે। પતિ સમીરની રૂબી અને ઇમરાનના પ્રેમ સંબંધની જાણ થઈ હતી। હત્યાની રાત્રે રૂબીએ 1 વાગે કોલ કરી અને ઇમરાનને બોલાવ્યો હતો। ઇમરાને ફૈઝલ અને સાહિલની મદદ લીધી હતી। રૂબીને પતિ સમીર ત્રાસ આપતો હોવાનું ઇમરાને કહ્યું હતું અને રૂબીએ સમીરના પગ પકડ્યા અને ઇમરાને છરી મારી હત્યા નિપજાવી। જ્યાં મૃતદેહ દફનાવવા માટે સવારે 11 વાગ્યા સુધી ઇમરાન ત્યાં જ હતો અને હત્યા બાદ રૂબી અને ઇમરાન 4 મહિના સુરત રહ્યા। 4 મહિના બાદ મીમનગર રહેવા માટે આવ્યા હતા અને ઇમરાન મૂળ વડોદરાના રહેવાસી છે અને બંને પત્નીઓને છોડીને રૂબી સાથે રહેવા જતો રહ્યો હતો। ગઈકાલે ધરપકડ કરવામાં આવેલી છે અને રિમાન્ડ મેળવી અને ખરેખર આમાં માસ્ટર માઇન્ડ કોણ છે એ બાબતે પૂછપરછ કરી અને બધું બંને આરોપીઓ હાલની પૂછપરછ દરમિયાન એટલું જ કહેવામાં આવેલું છે કે અમે હત્યા કરી અને અમારા ઘરે જતા રહ્યા હતા અને એમનું જે રૂટીન જે કામ હતું એ કરવા માંડ્યા હતા। એ કોઈ જગ્યા છોડીને જતા રહ્યા હોય એવું કોઈ ધ્યાને નથી। પ્રથમ પત્ની સાથે એને છોડી દીધા, પછી બીજી પત્ની સાથે એ રહેતો હતો અને જ્યારે આ બનાવ બન્યો એના પછી એને બીજી પત્નીને પણ છોડી દીધી અને રૂબી સાથે એ જતો રહ્યો હતો।